જામનગર શહેરના હૃદયસમા વિસ્તાર લાલ બંગલા સર્કલ ખાતે કલેક્ટર કચેરી સંચાલિત આધાર કાર્ડ કેન્દ્ર અત્યાર સુધી કાર્યરત હતું, પરંતુ 2-3 દિવસથી આ આધાર કાર્ડ કેન્દ્ર બંધ થઈ જવાને કારણે જામનગરના સેંકડો લોકો પરેશાન થઈ રહ્યા છે। સૂત્રોમાંથી એવું જાણવા મળે છે કે આ આધાર કાર્ડ કેન્દ્ર જ્યારે ચાલુ હતું ત્યારે અહીં ટોકન સિસ્ટમમાં ગેરરીતિઓ આચરવામાં આવતી હતી અને ટોકનનું રોકડા નાણાંથી વેચાણ થતું હોવાની ચોંકાવનારી વિગતો પણ સૂત્રોમાંથી બહાર આવી છે। આ પ્રકારની ગેરરીતિઓને કારણે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ આધાર કાર્ડના કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરી નાખવામાં આવેલો હોય આ આધાર કાર્ડ કેન્દ્ર બંધ થઈ ગયું છે અને તેને કારણે સેંકડો લોકો પરેશાન છે। આ સમગ્ર વિગતો અંગે જામનગરના જિલ્લા કલેક્ટરે અંગત રસ લઈ આ સ્થળે નવી વૈકલ્પિક વ્યવસ્થાઓ શરૂ કરવા અંગે તથા જ્યાં સુધી નવું સેન્ટર કાર્યરત ન થાય ત્યાં સુધી આ સેન્ટર પર આ સેન્ટર બંધ કરવામાં આવ્યું છે તેવું બોર્ડ લગાવવા અંગે વ્યવસ્થા કરવી જોઈએ એવી લોક લાગણી વ્યક્ત થઈ રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર શહેરમાં ઘણા લાંબા સમયથી આધાર કાર્ડ કેન્દ્રની અલગ અલગ પ્રકારની સમસ્યાઓ ઉજાગર થતી રહે છે અને જામનગર શહેરમાં તમામ આધાર કાર્ડ કેન્દ્ર વ્યવસ્થિત રીતે ચાલી શકે તે માટેની વ્યવસ્થાઓ લાંબા સમયથી ગોઠવવામાં આવી નથી। અધૂરામાં પૂરું રાજ્ય સરકારનું સર્વર પણ અવારનવાર ડાઉન થતું હોય આધાર કાર્ડ કેન્દ્રોમાં વારંવાર સમસ્યાઓ જોવા મળતી હોય છે। લાલ બંગલા ખાતેના આ આધાર કાર્ડ કેન્દ્ર પર હાલમાં લોકો કેટલા પરેશાન થઈ રહ્યા છે તે અંગે નિકિતાબેન નામના એક અરજદારે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। જામનગર મહાનગરપાલિકા નાણાકીય વર્ષ 2025-26નો આપનો વેરો એડવાન્સ ભરપાઈ કરો અને મેળવો 10% થી 25% સુધીની રિબેટ। આ રિબેટ યોજનાનો લાભ 16/4/2025 થી 31/5/2025 સુધી લઈ શકાશે। આ યોજનામાં સામાન્ય કરદાતાઓને 10% રિબેટ, સિનિયર સિટીઝન, શારીરિક ખોટખાપણવાળા, બીપીએલ કાર્ડ ધારક અને વિધવા કરદાતાઓને 15% રિબેટ, માજી સૈનિકોને, સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદોની વિધવાઓ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગાશ્રમ અને અંધાશ્રમને 25% રિબેટ, રહેણાંક બિન રહેણાંક મકાનોમાં સોલાર સિસ્ટમ તારીખ 31/3/2025 પહેલા ઇન્સ્ટોલ કરેલ હોય તેવા કરદાતાઓને રેગ્યુલર ઉપરાંત વધારાનું 5% રિબેટ એક વખત, સતત 3 વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 2% વધુ રિબેટનો લાભ, ઓનલાઈન વેરો ભરપાઈ કરનાર કરદાતાને 2% ડિસ્કાઉન્ટ, વધુમાં વધુ ₹250 આપના મોબાઈલના પ્લે સ્ટોર તથા એપ સ્ટોરમાંથી JMC કનેક્ટ એપ ડાઉનલોડ કરી પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરવાની સાથે દરેક સર્વિસનો લાભ લઈ શકો છો। તેમજ મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com દ્વારા પણ ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરી શકો છો। હાઉસ ટેક્સ અને વોટર ચાર્જની રકમ ભરવા માટે અહીં આપેલી જગ્યાઓ ઉપર સ્વીકારાશે। મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગ, ત્રણેય સિટી સિવિક સેન્ટરો જેમાં શરૂ સેક્શન, રણજીતનગર તથા ગુલાબનગર તેમજ HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓમાં અને મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા જાહેર જનતાને આ રિબેટનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। આ રિબેટ યોજનાની છેલ્લી તારીખ 31/5/2025 નોંધી લેશો। ધન્યવાદ। હું આજે આધાર કાર્ડ આવેલી છું ને અમારો 6થો ધક્કો છે અને તમે જોઈ શકો છો કે પબ્લિક કેટલી બધી છે। સવારે 5 વાગ્યાની આવેલી ઊભી છે અહીંયા અને આધાર કાર્ડનું કોઈ રીતના કાંઈ નિર્ણય થતો નથી અહીંયા। તો એનું શું કરવાનું છે? પબ્લિકને અમારે સરકાર તરફથી જવાબ જોઈએ છે। અમે 2 મહિનાથી આ ધક્કા ખાઈ, આધાર કાર્ડમાં અપડેટ કરાવવાનું છે, કોઈને નામ કમી કરાવવાની છે, કોઈને નંબર સુધારો કરવાનો છે। તો અહીંયા આવી અચાનક જ ખબર પડે છે કે આજે સેન્ટર ચાલુ નથી, આજે રજા છે, તો પછી એ લોકોને વહેલી નોટિસ આપવી પડે, વહેલી સૂચના આપવી પડે અમને। અમુક તો એવા છે કે 3 દિવસ ત્યાં સળંગ ધક્કો ખાય છે, તો એ લોકોને તો જાણ હોવો જોઈએ ને કે આ કાલે રજા છે, સેન્ટર બંધ છે એમ। કાલે અમે આવેલા હતા તો કાલે અમને કઈ સૂચના આપેલી નથી કે આજે સેન્ટર બંધ રહેવાનું છે। હવે આજે સવારે 5 વાગ્યાના આવીને અહીંયા બેઠા છીએ અને અત્યારે એમ કે છે કે હવે આજે બંધ છે સેન્ટર, તો મશીન ચાલુ નથી। તો મશીન ચાલુ નથી તો એ લોકોને અરજી કરવી પડે, ચાલુ કરાવવું પડે। એ લોકોને થોડીક તો જવાબદારી આવે ને, કા પછી સરકારને ખાલી કહેવાનું એટલું થાય છે કે તમે લોકો એરિયા વાઇઝ સેન્ટર બનાવો તો અમારી પબ્લિકની બધાની સુવિધા પૂરી થાય। ઘણા બધા બાળકો હેરાન થાય છે, સ્કૂલમાં માંગે છે, અર્જન્ટ છે આધાર કાર્ડ, એના એડમિશન નથી થતા તો બાળકોનું શું? અને મોટા પણ ઘણા વૃદ્ધો છે, વૃદ્ધો સવારે 5-5 વાગ્યામાં આવીને બેસે છે, બેસી નથી શકતા। અમુક ઘણા બધા એવા પબ્લિક હેરાન થાય છે, તો તમે એના માટે થોડુંક એક્શન લ્યો।